તો સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરપાડા, ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે। અનેક જળાશયોમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે। તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી। 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરતીપુત્રો ડાંગરના ધરુની કામગીરીમાં જોતરાયા છે। તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરમાં 2 દિવસના ઉકળાટ બાદ મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। 0.39% વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉકળાટ બાદ વરસાદ વરસતા રહીશોમાં રાહત। વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। સુરતના શાહપુરમાં ધીમી ધારે વરસાદ। અચાનક વરસાદ વરસતા શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે। ભયજનક મકાન તોડવાના સ્થળ પર વરસ્યો છે વરસાદ। શાહપુરમાં વરસાદ વરસતા રોડ બ્લોક કરવામાં આવ્યો છે। ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદ શહેરમાં વધુ એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે। અમદાવાદના શાહપુર દરવાજા પાસે અત્યારે છીએ અને શાહપુર દરવાજાના આપ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે। બફારા વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અહીં તમામ લોકો પસાર થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા આવે છે ત્યારે આ પ્રકારનો વરસાદ છે જો સતત વરસે તો અમદાવાદ શહેરની અંદર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે સર્જાય છે। હાલ પરિસ્થિતિ એવી છે કે શાહપુર દરવાજા વિસ્તારમાં છીએ જ્યાં એક તરફ કામ ચાલી રહ્યું છે। ખોદકામ પણ ઘણા બધા જગ્યા ઉપર થયેલું છે ત્યારે આ પરિસ્થિતિની અંદર શહેરમાં કોઈ પણ સમસ્યા ન સર્જાય તે કામ અમદાવાદ મહાનગરપાલિકાએ જોવાનું રહ્યું। પરંતુ હાલ તો જે પ્રકારે અમદાવાદ શહેરના જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તેને કારણે શહેરની અંદર શહેરીજનો ખુશહાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। ગોતા, નારણપુર, ચાંદલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નારણપુર શું કારણ કે તંત્ર દ્વારા કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તે લોકો અહીં પૂછી રહ્યા છે। તો મોડાસાના દ્રશ્યો ચોમાસાના પ્રારંભે જ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। તો 2 કલાકના વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણી। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ હાઈવે પર પાણી ભરાયા। મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે અમે હાલ ઊભા છીએ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે ઉપર કે જે મોડાસા શહેરનો બાયપાસ રોડ છે ત્યાં પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે પણ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે 2 ઇંચ વરસાદના કારણે જે પાણી ભરાયું છે તેના કારણે લોકોમાં જે પ્રકારે તકલીફ જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંથી પસાર થતા જે વાહનો છે એ વાહનો હંકારવામાં મુશ્કેલી જોવા મળી રહી છે। જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારની આશા અપેક્ષા હતી તે જ પ્રકારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। જિલ્લામાં ધોધમાર વરસાદ। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે। વાહનો ફસાયા છે। સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરીટીંબામાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મોડાસામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ। અનેક વિસ્તારો પાણી થયા છે। રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય છે। આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે। અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આ પ્રકારે મોડાસા 4 રસ્તા વિસ્તાર, ઉત્સવેલી વિસ્તાર, એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રકારે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા। આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ। આજે બનાસકાંઠા સાબરકાંઠામાં રેડ એલર્ટ, કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ તેમજ નવસારી, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडर स्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी थंडर स्टॉर्म लाइटनिंग के साथ वो 30 से 40 किलोमीटर के पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और गुजरात रीजन आज के जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में जो हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए वार्निंग है। इससे जो एसोसिएटेड सिस्टम है वो एक नॉर्थ ईस्ट बांग्लादेश से होते हुए, एमपी से होते हुए साउथ गुजरात तक एक ट्रफ परसिस्ट बना हुआ है। और इसके साथ ही एक नॉर्थ ईस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट है।